સાહેબ, સૌરાષ્ટ્રની ભૂમિ છે. અહીંયા ટુકડો ત્યાં હરી ઢુકડોની કહેવત છે. બોલબાલા ટ્રસ્ટે સ્વપ્ન લીધું છે કે રાજકોટમાં કોઈ ભૂખ્યો ઉઠે, ભૂખ્યો સૂવે નહીં. કોવિડ પણ આવ્યો હતો ત્યારે પણ રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટે લીડ કરી ગુજરાતનું સૌથી મોટું રસોડું બનાવ્યું હતું. રોજ 25-30 હજાર લોકોને રસોઈ પહોંચતી હતી. 20 લાખ લોકોને જમી ટ્રસ્ટે વર્લ્ડ બુક ઓફ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો હતો. તેથી પણ બાટલાની પહેલા દિવસો સમસ્યા થઈ હતી, પણ જિલ્લા વહીવટીતંત્ર એમને ગેસ એજન્સી વિતરકની એજન્સીઓ ભેગા મળી બાટલા ફ્રીમાં પણ આપ્યા હતા અને વ્યાજબી દરે પણ આપ્યા હતા અને બાટલાનો સ્ટોક ક્યારેક ઘટવા દીધો નહોતો. અત્યારે યુદ્ધનો માહોલ થયો છે અને એજન્સીવાળા છેલ્લા 2-4 દિવસથી થોડા તારીખ પે તારીખ થઈ રહી છે. 10 બાટલા માગી તો 2 બાટલા આપતા હોય છે. હવે આટલા બધા માણસોની રોટલી કરવામાં બાટલાનો ખૂબ યુઝ થતો હોય. 3 ટાઈમની રસોઈ હોય, રાજકોટમાં અલગ અલગ જગ્યા ઉપર પહોંચાડવાની હોય, સર્વિસ કરવાની હોય. એમાં સ્વામિનારાયણની રોટલી બનાવી, એમાં ગેસ વધુ વપરાશ હોય, ચા પાણી હોય, દૂધ હોય, નાસ્તો બનાવવાના હોય અને ઘણી જગ્યાએ પ્રવાસની બસો આવતી હોય એને જમાડવાના હોય. લક્ષ્મીનગરની ડિમોલેશન હોય કે ભાઈ જંગલેશ્વરનું ડિમોલેશન હોય, ત્યાં પણ બોલબાલા ફૂડ પહોંચાડતું હોય. નિઃશુલ્ક નિસ્વાર્થ ભાવે બોલબાલા ટ્રસ્ટની અન્ન સેવા ચાલી રહી છે. આ સેવામાં જો તંત્ર અમને થોડો સપોર્ટ કરે, કોઈ કારણોસર બાટલાની અછત હશે, નો ડાઉટ માનીએ છીએ, પરંતુ સેવા ઉપર અસર ન પડે એવી લાગણી છે. મારી જેવી ઘણી સેવા સંસ્થાઓ છે એને પણ બાટલાની સમસ્યા હશે. આજે બાટલાનો ઉપયોગ અમને 5-6 બાટલા થતા હતા, પરંતુ આજે અમારે લાકડા ઉપયોગ કરવો પડે છે. લાકડાનો પણ ભાવ આજે મગાવતા લાકડાનો ભાવ પણ 1.5 બમણો થયો છે. હવે સંસ્થાને આર્થિક છેડા ભેગા કરવા માટે મુશ્કેલી પડે. કાલે રોટલીના બાટલા આવ્યા જ નહીં તો રોટલીની બદલે કાલે અમારે 25% બ્રેડ પણ મગાવવી પડી. એટલે અમારી લાગણી એવી છે કે પૂરતા બાટલા, કોમર્શિયલ બાટલા, રેસિડેન્ટ બાટલા ટ્રસ્ટને એક યા બીજી રીતે સપોર્ટ થઈ જાય તો આવી સેવા ક્યારેય બોલબાલા ટ્રસ્ટમાં પાછી નહીં કરે. આવનારા સંજોગની અંદર બાટલા નહીં મળે તો શું વિકલ્પ હશે? લાકડા ઉપર થાય એટલું કરશું, બીજો તો વિકલ્પ નહીં. મેં રોટી કદાચ કાર્યકર્તાઓની ફોજ વધારી વડીલોને કામે લગાડતું. રોટી કલેક્શન, રોટી બેંક મારફતે આજે 1000-2000 રોટલી કલેક્ટ કરીએ છીએ. એ ડબલ રોટલી માગવા લઈ, રોટલી માગીને પણ લોકોને રાજકોટનો ભૂખ્યા નહીં મરવા દઈ એવો અમારો સંકલ્પ છે. પણ મને વિશ્વાસ છે જિલ્લા વહીવટી તંત્ર અને સૌ સથવારા ઉપર, પુરવઠા વિભાગ ઉપર કે અમારી જેવી સંસ્થા માટે સ્પેરને થોડો કોટો રાખી મૂકશે એવી અમારી લાગણી છે. થેન્ક યુ.